તો બધાને જય માતાજી, હર મહાદેવ। આજે આપણી યાત્રાનો દિવસ છે 14મો। સામાન પેક કરી નાખ્યો છે અને હવે ગાડીમાં બાંધીને પછી આપણે નીકળશું ધારીદેવી તરફ શ્રીનગર થઈને। ને અત્યારે વાતાવરણ થોડું સારું છે, બતાવું તમને। તો આપણે ઠેલો પેક કરી નાખ્યો છે અને આમિરભાઈ પેક કરે છે, બતાવું તમને। વાવ, આવું વાતાવરણ છે અત્યારે। વાદળા છે થોડા થોડા ને સુરત દાદા પણ ઉગી જશે, નીચે હોય છે નદી। તો અત્યારમાં સવારમાં ચાને બિસ્કિટ ખાવા બેસી જશે। અહીંયા અમીરભાઈ ખાય છે, હાલો ખાઈને પાછા મળીએ। આવી કંઈક હોટલ છે અહીંયા। તો આપણે નાસ્તો કરીને નીકળ્યા થોડા કિલોમીટર કાપ્યા હતા, છાંટા ખરે એવું વાતાવરણ હતું ને ગાડી ઊભી રાખી ને પછી આપણે આ જુઓ સામાન બાંધી દીધો છે, ગાડી પડી આપણી। અહીં તમે જ્યાં જુઓ ને લાગડ એકલા મીઠા લીમડાના ઝાડવા છે। આ જુઓ તે મીઠો લીમડો, માઇલ આપણે એકલો મીઠો લીમડો, આ ઝાડવું દેખાય ને એ આ ઉપર બધા મીઠા લીમડાના ઝાડવા છે। અહીંયા આપણી ગાડી પડી છે, સામાન પેક કરી નાખ્યો છે, કાંઈ ઉપાધિ નહીં। વરસાદ આવે તો પાછા નીકળી હવે, બાંધી દીધો છે સામાન બધોય પેક। વરસાદનું કંઈ નક્કી જ ન હોય એવું છે અહીંયા। તો અહીંયા ભાઈ ઉત્તરાખંડના નાના નાના ખેતર છે, એમાં કંઈક સોંપે છે, હવે હાર સોંપતા છે એવું છે। બળજા હાલે છે પર ખેડે છે ભાઈ એવું છે। અહીંયા બાજુ જાય છે રસ્તો શ્રીનગર, તો હવે શ્રીનગર જઈને મળીએ। તો આપણે શ્રીનગર વટી જતી, શ્રીનગર ગઢવાલ ને એક ટ્રેક લીધો છે નાનો એવો। અહીંથી ધારીદેવી લગભગ હવે 500 કિલોમીટર જેવું છે। તો કાલ આપણે પોગવાનું હતું ધારીદેવી, કાલ તો પોગાણું નહીં કેમ કે વરસાદ આવ્યો રસ્તામાં એવું હતું, તો પછી નાના રહી ગયા હતા ને અહીંયા બાજુમાં અમીરભાઈ ઊભા છે, કોરો ખાતો છે નાનો એવો। તો ધારીદેવી જઈને પછી મળશું આપણે તમને બધાને, દર્શન પણ કરાવશું, મોબાઈલ એલાઉડ હશે તો એવું છે। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધારીદેવી મંદિર, તમને આમ દેખાતું હશે। અહીંયા જઈને પછી પાછા તમને મળીએ। તો અત્યારે આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા, હાલવાનું છે થોડુંક લાંબુ, જઈએ છીએ હવે। તો મંદિર હવે આમ ઓરું લાગે પણ રસ્તો છે આમ વાંકો શકો એવું છે, ટ્રાફિક પણ ફૂલ છે। નીચે પણ સ્ટોલ લાગેલા છે બધા મંદિરે પ્રસાદ ચડાવવા માટે લેવો હોય ને। સાઈડમાં પુલ છે, મંદિર હે। અહીંયા નીચે બોટ ને વાલે છે, એક બોટ આવે છે આમ દેખાડી દે તો આવે, કઈ ઉભું રહેવામાં એવું છે નહીં। તો આપણે દર્શન થઈ ગયા છે, અંદર ફોટો પડાઈ જવું હતું પણ આપણે કાંઈ પાડ્યો નથી કેમ કે લખેલું હતું ફોટો પાડવાની મનાય છે એવું, દર્શન કંઈ કરાવ્યા નહીં। તો અત્યારે આપણે અહીંયા છે આપણી ગાડીએ, કેમ કે ગાડી બહાર પડી એટલે ગાયે આવ્યા, ફોટાને એવું કંઈ પાડ્યું નહીં। તો ધારીદેવીનો કહેવાય છે ને કે 4 ધામની રક્ષા કરાવવામાં ધારી એવું કહે છે। એ દિવસમાં 3 વાર રૂપ બદલે છે, એમ કે સવારે બાળ અવસ્થામાં હોય, બપોરે જવાન હોય ને સાંજે છે એમ કે વૃદ્ધ અવસ્થામાં ફોટા આવે છે એવું। અંદર તો કાંઈ આપણે ફોટા નહોતા પાડ્યા, તો તમને મેપ ઉપર જોઈ લેતો। હવે આગળ નીકળીએ આપણે। તો તમે જોઈ શકો છો આ જે ડોળ પાણી આવે છે ને એ બદ્રીનાથથી આવે છે અલકનંદા, ને આ પાછળ ચોખ્ખું પાણી આવે છે એ કેદારનાથની મંદાકીની આવે છે। અહીંયા છે દેવપ્રયાગ, આ સિટી છે આખું, આ સંગમ લોકેશન છે આ ટાઈપનું।
પાણી પીવાનું છે આજ સવારે ચાલુ કરશું અત્યારે પાણી ભરવા આવેલા છે જમવાનું બનાવવાનું છે એટલે અમે ગાડી મૂકીને આવ્યા છીએ તો બપોર ચા છે ને જમવાનું બને છે પાસ્તા બફાઈ ગયા છે આપણા પાસ્તા બફાઈ ગયા છે અને ડુંગળી ને ટમેટા કટિંગ થઈ ગયા છે શાક ઉતી ની ખોજ જેવું છે વાંચા છે કટિંગ કરી નાખો અમીરભાઈ અમીરભાઈ કટિંગ કરે ને આપણે સામાન પીડ્યો બધું અહીંયા છે ગાડી આ સાઈડ રસ્તો થાય છે કેદારનાથ તો પાસ્તા ખાઈએ હવે વિડીયો બનાવીશું તો આપણા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે હાલો બધાએ પાસ્તા ખાવા આપણે ખાવા મળીએ ટેસ્ટ કરી કેવા બને એમ સારા બના કેમ કે હાચા બનાવેલા છે ને અહીંયા તો સારા લાગે તે ગમે હોય તોય મળી પછી પાછા પાસ્તા ખાઈને તો આપણે આજ રોકાણેલા છે સોમનાથ વાસી રેસ્ટોરન્ટ આ કેદારનાથ છે અહીંથી 7 કિલોમીટર આગળ છે અને બડાસુ ગામ છે ત્યાં ભરતભાઈની હોટલ છે સોમનાથ વાળાને તમને મળાવું તો આ ભરતભાઈ છે એની હોટલ છે હર મહાદેવ ભરતભાઈ માગેવ તો અહીંયા રોકાણા છીએ આપણે ને ગુજરાતના ગમે એ ભાઈઓ આવે તો અહીંયા જમવા આવજો જરૂર તો 9:30 થવા આવ્યા છે અને સવારે 3 વાગે આપણે નીકળશું કેદારનાથ જવા માટે નીકળશું આપણી ગાડી છે એ અહીંયાથી રાખી દેવાની છે અહીંયાથી ટેક્સીમાં બેસીને વયા જાઉં કેદારનાથ માટે તો આજનો વિડીયો અહીંયા સુધીથી મળજી કાલ પાછા નવા વિડીયોમાં બધા સુધી બધાને જય માતાજીને હર હર મહાદેવ